सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। कृत्वा मूर्तिपरिज्ञानम् चैतन्यस्य न किं गुरुः निर्वेदसमतायुक्त्या यस्तारयति संसृतेः। यह निर्वेद समतायुक्त्या चैतन्यस्य मूर्ति परिज्ञानं कृत्वा संसृतेः तारयति न किं गुरुः। જે નિર્વેદ સમતા અને યુક્તિ વડે ચૈતન્યના સ્વરૂપનું પરિજ્ઞાન કરીને કૃત્વા પોતે સંસ્કૃતે તારયતિ ચિતાંકો પોતાની જાતને સંસારથી તારે છે અને સંસ્કૃતે તારયતિ અન્યને પણ સંસારથી તારે છે. તો ચૈતન્યના સ્વરૂપનો નિશ્ચય કરીને પોતાની જાતને જે તારે છે અને અન્યને પણ તારે છે. સહ નકિં ગુરુ, એ શું ગુરુ નથી એમ કહેવાય. તો આ પ્રકારની વ્યક્તિ જ ગુરુ હોઈ શકે જેણે ચૈતન્યના સ્વરૂપના જ્ઞાનથી પોતાની જાતને તારી છે અને અન્યને પણ તારે છે. આગળના શ્લોકમાં જે મહર્ષિ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને સંદર્ભમાં, કારણ કે એમણે પોતાની જાતને તાર્યા નથી, એમણે ચૈતન્યના સ્વરૂપનો નિશ્ચય કર્યો નથી. બધા લોકોએ પોતપોતાને કંઈક નિશ્ચય કર્યો છે ખરો, તત્વ વિષયનો એમનો જે ખ્યાલ છે એ વિષયનો નિશ્ચય કર્યો, પરંતુ એ ચૈતન્યના વાસ્તવિક તત્વના સ્વરૂપનો નિશ્ચય નથી. માટે એ લોકો પણ તર્યા નથી, તો બીજાને તારવાનો પ્રશ્ન જ નથી. આ પ્રકારે એમના બધા જ અભિપ્રાયોથી મુક્ત થઈને કોણ શામ્યતિ માનવ, એ બધા જ પ્રકારના અભિપ્રાયો કે નિશ્ચયોથી ત્યાગ કરીને
ચૈતન્યના સ્વરૂપનું પરિજ્ઞાન થવું જોઈએ. એ માટે રીત બતાવી નિર્વેદ સમતા યુક્ત્યા. એ રીતે માનવે સંસારમાંથી પોતાની જાતને તારવો જોઈએ. સંસ્કૃતે સકાશાત આત્માનમ તારયતિ. સંસારથી પોતાને તારે છે અને તારયતિ અન્યને પણ તારે છે. નકીમ ગુરુ, શું એ ગુરુ ના હોય એ જ ગુરુ હોય એમ પણ કહી શકાય. આગળ વધે ચૈતન્યસ્ય સ્વરૂપ જ્ઞાનોપાયમાહ. ચૈતન્યના સ્વરૂપના હવે કહ્યું ચૈતન્યસ્ય મૂર્તિ પરિજ્ઞાન કૃત્વા. મૂર્તિનું સ્વરૂપ કરો, ચૈતન્યના સ્વરૂપનું પરિજ્ઞાન કરીને તો ચેતનસ્ય સ્વરૂપ જ્ઞાનોપાયમાહ. આપ રાખીએ બોલી શકાય, જરૂર નથી. તો ચૈતન્યના સ્વરૂપના જ્ઞાનનો ઉપાય હવે આપણને પછીના શ્લોકમાં કહે છે, 7મા શ્લોકમાં કહે છે. પશ્ય ભૂત વિકારાંસ્ત્વમ ભૂતમાત્રાન્યથાર્થતઃ તત્ક્ષણાत् બંધ નિર્મુક્તઃ સ્વરૂપસ્થો ભવિષ્યસી. ત્વમ ભૂત વિકારાન પશ્ય. ભૂત એટલે પંચમહાભૂતના વિકારો છે. દેહેન્દ્રિયાદીન. આ દેહ એટલે સ્થૂળ દેહ અને ઇન્દ્રિય વગેરે સૂક્ષ્મ દેહ બધા ભૂત અર્થાત પંચમહાભૂતના વિકાર છે. જાણીતું છે કે પંચમહાભૂતની સૂક્ષ્મ અવસ્થામાંથી સૂક્ષ્મ શરીરનું સર્જન થયું અને સ્થૂળ અવસ્થામાંથી સ્થૂળ શરીરનું સ્થૂળ જગતનું સર્જન થયું. યથાર્થતઃ ભૂતમાત્રાન પશ્ય. તો કે બધા ભૂતથી વધીને કાંઈ જ નથી. જે કાંઈ છે એ ભૂત માત્ર. ભૂત અર્થાત પ્રકૃતિ, અચેતન, એ જ માત્ર છે, અર્થાત ચૈતન્ય નથી. ચૈતન્ય સે મૂર્તિ પરિજ્ઞાનમ. ચૈતન્યના સ્વરૂપનું પરિજ્ઞાન માટે જે ચૈતન્ય નથી એમાંથી પોતાના મનને હટાવી લેવું જોઈએ. બે રીતે. જે ચૈતન્ય નથી પરંતુ જેને ચૈતન્ય માનવામાં આવે છે, ઈચ્છા કાયિકના સંઘાત, દેહેન્દ્રિય સંઘાત, જેને ચૈતન્ય માનવામાં આવે છે માટે એમાં આત્મત્વ બુદ્ધિ છે. દેહને ઇન્દ્રિયોને આત્મા માનવામાં આવે છે કારણ કે એમને ચૈતન્ય માનવામાં આવે છે. એટલે એ વિશે તો વિચાર કરે કે આ ચૈતન્ય છે, ચેતન છે. તો કે નહીં, ભૂત માત્ર વિકારા, ભૂત વિકારામ અને ભૂત માત્રાન. આ ભૂતના વિકારો છે માટે ભૂતથી વધીને કઈ જ નથી. પંચમહાભૂતના વિકાર છે માટે આ બધા પંચમહાભૂતથી વધીને કાંઈ જ નથી, અર્થાત ચેતન નથી. એની ચેતનતા તો ચેતનની સન્નિધિને કારણે છે. જેવી રીતે અયફ પિંડ હોય લોખંડના ગોળાની, લાલાશ હોય કે ઉષ્ણતા હોય તો અગ્નિને કારણે છે, સ્વયં પોતાને કારણે નથી. એ પ્રકારનો વિવેક ન કરવાને કારણે એને આગનો ગોળો માની લેવામાં આવે. અને તે રીતે આ દેહ ઇન્દ્રિયના જે સંઘાત છે એના વિશે પણ વિકાર ન કરવાના કારણે બધે નાક સુધી બધું પૂરું થઈ જાય. નાક સુધી છે ને આ નાક પણ બંધ થઈ જાય. હા, બરાબર છે. પોતાના માટે અને બીજાના માટે. તો દેહ ઇન્દ્રિયોમાં સંઘાત છે
ચેતનતા એની સ્વાભાવિક ચેતનતા નથી. એટલે જ એનો સ્વભાવ છે કે ચેતનતાને પ્રતિબિંબિત કરવી, કે ચેતનતાને અવચ્છિન્ન કરવી, જે કહો તે. આમ જાણે કે ઘડાનો સ્વભાવ છે કે આકાશને અવચ્છિન્ન કરવું. આ પ્રકારે એક એવી જાતનો ભ્રમ ઉત્પન્ન કરવો. ઘટાકાશ નામની કે હસ્તી છે, ભ્રમ ઉત્પન્ન કરવાની જાણે કે આ ઘડામાં ક્ષમતા ના હોય, તેવી રીતે આ દેહ ઇન્દ્રિય સંઘાતમાં જાણે કે એવી ક્ષમતા છે કે એ ચેતન છે, તેથી આત્મા છે. આવો ખ્યાલ લઈ આપણે જન્મેલા છે. એટલે આ ઉપાધિમાં આત્મબુદ્ધિ એ તો એકદમ સ્વાભાવિક છે, નૈસર્ગિક છે, અનાદિકાળથી છે. એટલે એનું વાસ્તવિક સ્વરૂપ એના પર તો વિચાર કર. એટલે દેહેન્દ્રિય સંઘાત પર આપણને વિચાર કરવાનું કહેવામાં આવે, એનું શું સ્વરૂપ છે. આમાં ચેતનતાનો અંશ માત્ર પણ નથી. જે ચેતનતા અનુભવાય છે એ એની નથી. એટલે આ મુશ્કેલ વસ્તુ એટલા માટે છે કે બંને એક જ અધિકરણમાં હોય એમ જણાય છે. દેહેન્દ્રિય સંઘાત અને ચેતનતા એક જ અધિકરણમાં હોય એવો આપણને જાણે કે અનુભવ થાય છે. ત્યાં આ પ્રકારનો વિવેક કરવાની જરૂર છે કે દેહેન્દ્રિય સંઘાત તો દૃશ્યના સ્થાને છે, ચેતનતા જે છે એ દ્રષ્ટાના સ્થાને છે. આ પ્રકારનો વિવેક. એટલે ચેતનતાને પણ દૃશ્ય માની લીધેલી છે, અથવા તો ઇન્દ્રિય સંઘાતને દ્રષ્ટા માની લીધો. ચાલો, દેહેન્દ્રિય સંઘાતને દ્રષ્ટા માન્યો છે. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક તદ્દૃશ્યમ દૃક્ત માનસમ દૃશ્યા ધીવૃત્ત સાક્ષી દૃગેવ ન તો દૃશ્યતે. આ પ્રકારે દૃક દૃશ્યનો વિવેક કરવા બહુ સહેલી વસ્તુ છે. યથાર્થત તત્વત પશ્ય ભૂત માત્રાન પશ્ય. ટૂંકમાં એમનામાં ભૂતથી ભૌતિકતાથી વધીને કાંઈ જ નથી. કોઈ પ્રકારની ચેતનતા નથી, કોઈ પ્રકારનો આત્મા પણ નતો. આત્મ સ્વરૂપાન, આત્મ સ્વરૂપ નથી, એ માત્ર અનાત્મ સ્વરૂપ જ છે. એટલે મૂળભૂત આત્મા અનાત્મ વિવેક. એવમ સતી આમ કરશે એટલે તત્ક્ષણા બંધ વિર્મુક્ત સ્વરૂપસ્થો ભવિષ્યસી. ત્વમ તત્ક્ષણા, એ જ ક્ષણે. કારણ શું છે કે આત્મામાં નિષ્ઠ થવાના માટે કોઈ નવો પ્રયત્ન કરવાની જરૂર નથી. ચૈતન્યમાં નિષ્ઠ થવા માટે કોઈ વિશેષ પ્રયત્નની આવશ્યકતા નથી. માત્ર અચેતન છે એને અચેતન જાણવાથી ચેતન હું છું જ. ચેતનમાં જ નિષ્ઠ છું, કારણ કે બે ક્યાં નિષ્ઠ હોઈ શકે. એટલે કહેવામાં આવ્યું કે તત્ક્ષણાત, એ જ ક્ષણે બંધ નિર્મુક્ત. તો બંધથી અર્થાત આ ભ્રમથી મુક્ત થઈ જશે. આત્મા અનાત્માના અવિવેક રૂપી જે ભ્રમ છે એ આ દેહેન્દ્રિય સંઘાતને અચેતન રૂપે અનાત્મ રૂપે જોવાને કારણે એમાંથી તરત જેવી તરી આત્મબુદ્ધિ મુક્ત નિવૃત્ત થઈ જશે. અર્થાત આ વિવેકનો અર્થ એવો થયો કે અચેતનમાંથી આત્મબુદ્ધિ નિવૃત્ત થઈ જાય. તો ચેતનમાં વિશેષ કરીને આત્મબુદ્ધિ કરવાની જરૂર નથી, એવો પ્રયત્નની જરૂર નથી. એ જ કહેવામાં આવ્યું કે તત્ક્ષણાત, એ જ ક્ષણે બંધ નિર્મુક્ત શરીર અહમ ભાવ નિર્મુક્ત સન્ન. તું આમાંથી અહમ ભાવમાંથી મુક્ત થઈ જશે. એ અગત્યની વસ્તુ છે. તો જ આપણે વિવેક કર્યો કહેવાય કે ઉપાધિમાંથી અહમ ભાવથી મુક્ત થયા. એમાં જે હું પણ એક સ્વાભાવિક છે. અઘરું એટલા માટે છે કે આપણે એને માટે આપણે કોઈ પ્રયત્ન કર્યો નથી. થોડોક અવાજ વધારવો પડશે. અંદર બિચારું અંદર જતો રહે છે.
એટલે આ એકદમ નૈસર્ગિક વ્યવહાર હોવાને કારણે કે નૈસર્ગિક અધ્યાસ હોવાને કારણે એટલા માટે દેહના વિચાર સાથે આત્મા પણ આવી જ જાય છે. એના પર પૂરેપૂરું ધ્યાન આપે ને એને કેમ જુદા કરવા? બે અંશ રહેલો છે, અચેતન અંશ રહેલો છે અને ચેતન અંશ રહેલો છે. એ અચેતન અંશ અચેતન જ છે. ભલે મારો દેહ હોય, ભલે મારી ઇન્દ્રિય હોય, ભલે મારા મન હોય, ભલે બુદ્ધિ હોય, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનામ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોભૂમિર ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. શરીર અહમ ભાવથી મુક્ત સ્તન આ પ્રકારે શરીર અહમ ભાવથી મુક્ત થઈને સ્વરૂપસ્થો ભવિષ્યસી. શરીર આદિ વિવેકતા આત્મ સ્વરૂપસ્થો ભવિષ્યસી. અત્યારે પણ આપણે આત્મામાં નિષ્ઠ છીએ, એટલે પોતા જેને પોતાનું સ્વરૂપ માનીએ છીએ એમાં નિષ્ઠ છીએ જ. સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે કોઈએ કોઈ વિશેષ પ્રયત્ન કરવાનો હોતો નથી. અગ્નિ ઉષ્ણતા રૂપી પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે જ, કે સૂર્ય પ્રકાશ રૂપી પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે જ. તેમ ચૈતન્ય ચેતનતા રવિ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે જ. માત્ર એની અંદર જે સ્વરૂપ નથી એનું મિશ્રણ જાણ ના થઈ ગયો એ માટે જ અધ્યાસની પ્રક્રિયા બતાવી. અધ્યાસની પ્રક્રિયા છે કે કેવી રીતે હું નથી તે વસ્તુ કેમ બની જાઉં છું. જેવી રીતે સિનેમા જોતી વખતે હું જે નથી, જે પાત્ર છે તે હું બની જાઉં છું. હું શ્રોતા, હું પ્રેક્ષકમાંથી પાત્ર બની જાઉં છું. એકદમ એક સ્વાભાવિક વસ્તુ છે. આપણે જયારે પોતાની સભાનતા જતી રહે આપણો કશાકમાં એવા આપણે મગ્ન થઈ ગઈએ કે પોતાની સ્વભાનતાથી જ બનતી જ રહીએ, ત્યારે આપણે જાણે કે પ્રેક્ષક છે, પાત્ર બની જાય. એવી જ કઈ વસ્તુ અહીં થઈ રહી છે. મનમાં બધો ખેલ ચાલી રહ્યો હોય, હું પ્રેક્ષક છું એવું ક્યારેક ક્યારેક ધ્યાન રહે. મોટે ભાગે તો આ મનના પ્રવાહની સાથે હું ઘસડાઈ જતો હોઉં છું, મને જ થઈ જતા હોઉં છું. એવી જાતનો અંતર જાળવી શકતો હોય તો મન મને ત્રાસ ના આપે કે આ બધા મનના પ્રવાહો છે. ગુણાવર્તન દૈત્ય યોગ તિષ્ઠતિ નૈંગતે. આ તો બધા ગુણોનો ખેલ છે. અવતિષ્ઠતિ, અને એ ખેલથી કોઈ રીતે પણ જે ચલાયમાન થતો નથી. યોગ તિષ્ઠિત નૈંગતે. આ પ્રકારે દ્રઢ અંતર ઉત્પન્ન કરવાની જરૂર છે. અંતર છે જ. એવું નથી કે આત્મા અનાત્મા વચ્ચે અંતર ઘૂસાઈ ગયો છે જ. અનંત અંતર છે. આત્મા અનાત્મા કેટલું અંતર છે? અનંત અંતર છે. રજ્જુ સર્વ છે, કેટલું અંતર છે? અનંત. કારણ કે એની સત્તા જુદી છે. અંતર તો સામાન્ય રીતે એ સત્તામાં મપાય ને. તો ભાઈ આ સર્પ હોય અને પછી પેલી માળા હોય, ભૂછિદ્ર હોય, એની વચ્ચે અંતર મપાય. પરંતુ બે ભિન્ન સત્તા ધરાવનારા તત્વો વચ્ચે અનંત અંતર છે. છતાં બંને એક કરી દેવામાં આવ્યા છે. જે અંતર છે એ અંતરને માત્ર નોંધવાનું છે અને એમાં જ આપણે સ્થિત થવાનું છે. એટલે બહુ સહેલી વસ્તુ કહેવાય. આત્મા અનાત્મ વિવેક એવું કંઈ કહેવામાં આવ્યું કે સ્વરૂપ મૂર્તિ ચૈતન્યસ્ય મૂર્તિ પરિજ્ઞાન કેમ કરવું? તો કે ચૈતન્યમાં ચૈતન્ય અંશ જે ભળી ગયેલો છે, એક સ્વભાવને કારણે, ટેવને કારણે જેને અધ્યાસ કહેવામાં આવ્યો, એમાંથી મુક્ત થવું. શરીર આદિ વિવેક આત્મ સ્વરૂપસ્થો ભવિષ્યસી. ન કિંચિદપી ચિંતયે આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. આમ પોતાના મનને આત્મનિષ્ઠ બનાવીને
અનાત્મા જયારે મનમાંથી જતો રહે ત્યારે ન કિંચિત વિચિંતે, પછી કશું ચિંતા કરવાની જરૂર નથી. શરીરાદૌ અનાત્મતયા જ્ઞાતે સતી સાક્ષીભૂત આત્મા જડ સુજ્ઞેતિ ભાવ. એટલે આ કે છે કે તું આ કર ભાઈ. શરીરાદૌ અનાત્મતયા જ્ઞાતે સતી, આના પર ધ્યાન કર. તું અનાત્મા પર ધ્યાન કર. શરીર ઇન્દ્રિય સંઘાત પર ધ્યાન કર. શું ધ્યાન કર? આ દૃશ્ય છે, અચેતન છે, માત્ર શબ્દો નહીં, ધ્યાન કર એટલે કે આ જો. આ સહેલું છે. ટૂંકમાં આત્માનું ધ્યાન કરવા કરતા અનાત્માનું ધ્યાન કરવું. કેવી રીતે? અનાત્મા છે એ પ્રકારે. અને એ નિશ્ચય બને એટલો દ્રઢ કરાયાથી કરવો કે આ દેહ તો ભાઈ મારું નિવાસ સ્થાન છે. ઇન્દ્રિયો તો આ બધા જે છે કરણ છે, સાધનો છે. મન સહિત બધા કરણ છે, સાધન છે. આમાં નિવાસ કરનાર છું, સાધનનો ઉપયોગ કરનાર છું વગેરે. એ પ્રકારે જે આપણને વિવેકની પદ્ધતિ આપવામાં આવે છે દ્વારા આ ઉપાધિ અનાત્મા છે, વેશ છે, એ પ્રકારનો નિશ્ચય દ્રઢ થવો જોઈએ. એ નિશ્ચય દ્રઢ ન હોવાના કારણે વેશમાં અભિનેતા અહંભાવ કરે તે રીતે અહંભાવ થઈ જતો હોય. એટલે શરીરાદૌ અનાત્મતયા જ્ઞાતે સતી, શરીર વગેરે અનાત્મા છે એ પ્રકારે દ્રઢ નિશ્ચય થવાથી આ સહેલું કામ છે. એટલે આત્માનું ધ્યાન કરવા કરતા અનાત્માનું ધ્યાન સહેલું છે. દૃશ્ય છે ને, અનુભવનો વિષય છે, અને માટે એના તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીને એના સ્વરૂપનો નિશ્ચય કરીએ કે આ તો ભૂત માત્ર છે, ભૂતના વિકાર છે, ભૂત માત્ર છે, પંચમહાભૂત થી વધીને કશું જ નથી. જે રીતે કરવો એ પ્રકારે અહીંયા વિલક્ષણ વસ્તુ કહેવામાં આવી કે તું અનાત્માને વ્યવસ્થિત રીતે અનાત્મા રૂપે જાણ. સ્વભાવને કારણે અનાત્મામાં જે આત્મબુદ્ધિ છે એમાંથી મુક્ત થા. બસ તો પછી સ્વરૂપમાં નિષ્ઠ થવા માટે તારે કશો બીજો પ્રયત્ન કરવાની જરૂર નથી. આત્મામાં અનાત્મા જાણે ભેળવી દેવામાં આવે હોય, અનાત્મામાંથી તારી સભાનતાને તું મુક્ત કર. અનાત્મા જાણીને એ પ્રકારે આત્મપણાની સભાનતાને મુક્ત માંથી મુક્ત થા. તો પછી આત્મામાં નિષ્ઠ થવાનો કોઈ વિશેષ પ્રયત્નની આવશ્યકતા નથી. એવમ સતી, આમ કરવાથી તો આમ ક્ષણાત બંધે વિનિર્મુક્ત વિનિર્મુક્ત ભવિષ્યસી. તો બંધમાંથી એ જ ક્ષણે એ જ બંધ છે. અનાત્મામાં આત્મબુદ્ધિ બંધ છે. તેથી અનાત્માથી જે ક્ષણે આત્મબુદ્ધિ દૂર થશે એ જ ક્ષણે તો આત્મામાં નિષ્ઠ છું જ, અને તેથી માત્ર આત્મામાં જ નિષ્ઠ રહેશે. શરીર અહંભાવ નિર્મુક્ત સન્ન, શરીરમાંથી અહંભાવમાંથી નિર્મુક્ત, નિશ્ચિત મુક્ત થઈને નિશ્ચયન મુક્ત સન, શરીરાદિ વિવિક્ત આત્મ સ્વરૂપસ્થો ભવિષ્યસી. શરીર વગેરેથી વિવિક્ત જુદું જે આત્મા છે એના સ્વરૂપમાં તો નિષ્ઠ બની જશે. શરીરાદૌ અનાત્મતયા જ્ઞાતે સતી તત્સાક્ષીભૂત આત્મા જડેતિ સુજ્ઞેતિ ભાવ. તો આ પ્રકારે કેવી રીતે મૂર્તિ પરિજ્ઞાન સ્વરૂપ ચેતનના સ્વરૂપના જ્ઞાનનો ઉપાય કરો. ચેતનને કોઈ રીતે આપણે વિષયીકરણ કરવાની જરૂર નથી. એનું વિષયીકરણ થાય એ વસ્તુને વિષય તરીકે જાણવાની સ્પષ્ટ જરૂર છે, અને એમાંથી આત્મબુદ્ધિ હટાવી લેવાની જરૂર. એના માટે બોલો વૈરાગ્ય વગેરે વાત કરી ખરી,
વૈરાગ્ય છે, સમતા છે, એ કહેવામાં આવે આપણને કે તો જ ખરેખર ઉપાધિમાંથી આપણે એમાં એની અંદર જ સૌથી વધારે આસક્તિ છે ને, સૌથી વધુ આસક્તિ તો ઉપાધિમાં જ છે, દેહથી માંડીને. તો વૈરાગ્યનો અર્થ કે એની સાથે અંતર ઉત્પન્ન કરવાની ક્ષમતા પ્રાપ્ત, એનું નામ વૈરાગ્ય. દેહ સાથે પણ અંતર ઉત્પન્ન કરવાની ક્ષમતા નામ વૈરાગ્ય. સમતા વગેરે આ બધી વસ્તુ મદદરૂપ થાય. યુક્તિ તો કહીએ આપણે, દર વખતે યુક્તિનો ઉપયોગ તો થાય જ છે, પણ આ વૈરાગ્ય અને સમતા છે આપણને એ પ્રકારની મનસ્થિતિ પ્રાપ્ત કરાવે છે, એ પ્રકારની સ્વસ્થતા પ્રાપ્ત કરાવે કે આપણે દેહ પ્રત્યે પણ આવી રીતે નિષ્પક્ષ બની શકીએ. આ દેહને પણ બીજા દેહ સમાન આપણે જોઈ શકીએ કે અનુભવી શકીએ. એટલી નિષ્પક્ષતા હોય એને આપણે વૈરાગ્ય કહીશું. એટલે વૈરાગ્ય સમતા આગળ કહેવામાં આવ્યું, પછી યુક્તનો ઉપયોગ કરતો. અને જો કે ભાઈ આ તો દૃશ્ય છે, આ પ્રકારે તું સ્વરૂપ નિષ્ઠ બનશે. અહીં છાંદોગ્યમાં લેતો આવ્યો છે, જુદી પ્રક્રિયા બતાવી છે કે શરીરના દ્વારા આત્માનું જ્ઞાન કેમ પ્રાપ્ત, જુદી પ્રક્રિયામાં છે છાંદોગ્યમાં. છાંદોગ્યમાં આત્મા વિવેક નથી. કોઈ નોંધ નહીં લીધો, પણ બહુ વિલક્ષણ પ્રક્રિયા છે છાંદોગ્યની. તો કેવી રીતે દેહ છે એ 3 મહાભૂતનો બનેલો છે એવું સમજાવ્યું. તત્રેત શુન્ન ઉત્પત્તિતમ સૌમ્ય વિજાનેહિ. હે સૌમ્ય, આ શરીર એમાંથી જળમાંથી ઉત્પન્ન થયેલું છે. એતત શુંગમ, શુંગ એટલે કે અંકુર, એમાંથી ઉત્પન્ન થયો છે, કારણમાંથી શરીર રૂપી કાર્ય અંકુર ઉત્પન્ન થયો છે. નૈદમ અમૂલમ ભવિષ્યતિ. હે સૌમ્ય, આ ક્યારે પણ મૂળ વગરનો ના હોય, અર્થાત કારણ વગરનો ના હોય. શરીર છે ને, તો પેલા આ કહ્યું કે આ શરીર શું છે, કારણ કે આખી કાર્યકારણી પ્રક્રિયા છાંદોગ્યમાં અપનાવવામાં આવી છે. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસી એકમેવા દ્વિતીયમ કહીને સત આ જગતનું કારણ છે એ કહેવામાં આવ્યું, અને ઉપાદાન કારણ છે એવું કહેવામાં આવ્યું. નિમિત્ત ઉપાદાન નિમિત્ત સમજ્યા એમ કરીને આપણને આખી કારણ કાર્યની પ્રક્રિયામાંથી સ્થૂળ દેહ સુધી લઈ આવ્યા. ત્યાં સુધી કેવી રીતે આ ઉપાધિ જે પણ ત્રિવૃત્કરણ એ પણ આ 3 મહાભૂતોના સંયોગોમાંથી સર્જાયેલી છે. હે સૌમ્ય, આ તો જો કે આ દેહ જે છે એ કાર્ય છે, કશાકમાંથી ઉત્પન્ન થયેલો છે. એ આવી રીતે અમૂલમ ન ભવિષ્યથી, તો કોઈ વસ્તુ આ પ્રકારે અમૂલ ના હોઈ શકે નહીં. અમૂલમ ભવિષ્યતિ, મૂળ વગર ના હોઈ શકે. તસ્ય કો મૂલમ છે, આ પ્રશ્ન કરો. આજે અંકુર છે, કાર્ય છે, એનું મૂળ કયું છે? અન્યત્ર અન્નાદેવ. આ દેહરૂપી કાર્ય છે એનું મૂળ અન્ન સિવાય બીજું શું હોઈ શકે? અન્ન કહો ત્યાં અન્ન કોને કહે? પૃથ્વી તત્વને પણ કહે છે. સહેલી વસ્તુ છે. અન્નાદેવ એવમેવ ખલુ સૌમ્ય. તો આ પ્રકારે તો જો કે આ દેહરૂપી જે અંકુર છે એનું મૂળ કે કારણ કયું છે? અન્ન છે. આપણે આહાર પર અન્ન કહો કે પછી પૃથ્વી તત્વ કહો, એવમ એ જ પ્રકારે હે સૌમ્ય એવમેવ ખલુ સૌમ્ય. એ જ પ્રકારે હે સૌમ્ય અન્નેન શુંગેન આપો મૂલમ અન્વિચ્ય. અંદર પણ શુંગ છે, એ પણ અંકુર છે, એ પણ અમૂલમ ન ભવિષ્યતિ. કોઈ વસ્તુ અમૂલ ના હોઈ શકે.
કોઈ વસ્તુ પોતાના કારણ વગર હોઈ ના શકે. જે કશું અનુભવાય છે કાર્ય છે. કાર્ય કારણ વગર અનુભવાય છે તે કાર્ય છે માટે કારણ હોવું જોઈએ. જળનું કારણ છે તો કે અન્નેન શુંગેન આપ મૂલમ અન્વિચ્છે. આ અન્ને શુંગ છે, અંકુર છે, આપ મૂલમ અન્વિચ્છે. જળ એનું મૂળ છે, જળ તત્વ મૂળ છે. અદ્ભિ સૌમ્ય શુંગેન તેજો મૂલમ અન્વિચ્છે. ટૂંકમાં આ દેહ છે ને એ અન્નથી વધીને કશું જ નથી. અન્ન છે જળ એ જોતું એ છે ને અન્નથી વધીને કશું જ નથી. અન્ન છે એ પણ જળથી વધીને કશું જ નથી. જળ એનું મૂળ છે. એટલે આખું બધું અહીંયા બતાવ્યું જળ કેવી રીતે આખો દેહ બન્યો એ પ્રક્રિયા બતાવી. અહીંયા આગળ દેશી પ્રક્રિયા બતાવી કેવી રીતે ત્રિવૃત્તકરણ. તમે જે અન્ન લેતા હોય એના કેવા 3 ભાગ બને છે. એમાંથી આ બન્યું પેલું બન્યું. જળના 3 ભાગ બન્યા, અગ્નિના 3 ભાગ બન્યા, એમાંથી આ દેહ બન્યો. એટલે આ પ્રકારે આ જળ છે, અન્ન છે એ જળથી વધીને કશું જ નથી. કશું ખોય તો પાછું આપણે એની વાત કે કઈ વધે શેષ પછી એનો કઈ નિકાલ કરવો પડે તો કઈ જ નથી વધે. અદ્ભિસ્તોમ્ય શુંગેન તેજો મૂલમ અન્વિચ્છે. આ જળમાં શુંગ છે એ પણ અંકુર છે, એ પણ તેજ અસર તેજ તત્વ સિવાય બીજું કઈ જ નથી. જોતું એ આપણે જોવાનું છે. એમણે કહ્યું એ વસ્તુ આપણે જોવાની. એટલા માટે જોવાની કે જેથી દેહ વસ્તુ રહે નહીં આપણી સભાનતામાં, માત્ર અન્ન જ રહે. અન્ન વસ્તુ આપણી સમાનતામાં ના રહે, માત્ર જળ જ રહે. જળ વસ્તુ સભાનતામાં ના રહે પછી શું કહે છે? તેજો મૂલમ, માત્ર તેજ તત્વ જ રહે. આ પ્રકારે આવો સાક્ષાત્કાર કરવાનું કહે છે તમને. અન્વિચ્છા જો તું તારા મનમાં આ કારણ કાર્ય છે એને કારમાં નિવૃત્ત કર. એ પ્રકારે જો મનમાં શુંગેના સન્મૂલમ અન્વિચ્છે. આ તેજસ તત્વ છે એ પણ અંકુર છે, એ સતથી વધીને કશું જ નથી. ત્યારે પછી આખું વસ્તુ બદલાઈ જાય. અત્યાર સુધી આપણે દૃશ્યની વાત કરતા હતા. સન્મૂલમ આવે ને દૃશ્યમાંથી દ્રષ્ટાનું સ્વરૂપ થઈ ગયું. સન્મૂલમ અન્વિચ્છે. સન્મૂલા સ્વયં સર્વા પ્રજા સદાયતના સત્પ્રતિષ્ઠા. છંદોગ્યમાં બહુ વિલક્ષણ પ્રક્રિયા બતાવી છે. કોઈ દુનિયાએ નોંધ લીધી હોય મને ખબર નથી, પણ જ્ઞાનની આ જુદી પ્રક્રિયા છે. આત્મજ્ઞાનની બહુ વિલક્ષણ પ્રક્રિયા બતાવી છે. ઉપાદાન કારણ કાર્ય છે. કાર્ય કેવી રીતે એમાંથી ઉપાદાન કારણમાં એને નિવૃત્ત કરવું, એટલા માટે સત્યનું ઉપાદાન કારણ બતાવવામાં આવ્યું. આ જગત ને જાણે કેવી જણાય. આ જગત સત્ય એટલે આ જગત દેખાય એ અન્નથી વધીને કાંઈ જ નથી, એ જળથી વધીને કાંઈ જ નથી, એ તેજથી વધીને કાંઈ જ નથી, એ સત્યથી વધીને કાંઈ જ નથી. તું જો તો આ બધું સત છે. સતને જાણવાથી બધું જણાઈ ગયું. એટલે એ સત છે, હું એ છું. ચાલો, પણ આ તો દેહથી પ્રારંભ કરીને આત્મજ્ઞાનની પ્રક્રિયા છાંદોગ્યમાં બતાવી છે. એ પણ જરાક થોડીક આપણે યાદ કરવા માંગતા હતા. એટલા માટે આ વસ્તુ લઈ આવ્યો કે કેવી રીતે આ ઉપાધિ છે, ઉપાધિ કેવી રીતે આત્મ તત્વના જ્ઞાનનું કારણ. અહીં આત્મા અનાત્મા વિવેક દ્વારા એમાં અનાત્માનો દૃઢ નિશ્ચય થાય, અચેતનતાનો દૃઢ નિશ્ચય થાય, એ ભૂત તત્વ જે દૃઢ નિશ્ચય થાય તો એમાં આત્મબુદ્ધિ દૂર થાય.
એ નિશ્ચય ત્યારે થયો કહેવાય જ્યારે એમાં આત્મબુદ્ધિ દૂર થાય. બસ એટલું જ કરવાનું છે. ચેતનમાં આત્મબુદ્ધિ સ્થાપવાનો કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. એ તો છે. આ પ્રકારે ચેતનના સ્વરૂપ જ્ઞાનનો ઉપાય કરો. આગળ કહે છે નनु એવમ આત્મનિ જ્ઞાતે આ પ્રકારે આત્માને જાણ્યા છતાં પણ તત્નિષ્ઠા કસમ સ્યાદ આપણી પાસે મૂળ વસ્તુ પર જ લઈ જાય છે, જેની એવી આગળ ચર્ચા કરાવવા નથી આવી. આ બધું પ્રારંભિક વસ્તુઓ છે, ઉપરથી શરૂ કરવામાં આવ્યું ને, એટલે આ બધી જે પ્રક્રિયાઓ છે આત્મજ્ઞાનની એ કોઈ ચર્ચા કરાવવા નથી આવી. એટલે હવે એનો પ્રસંગથી એની ચર્ચા કરે છે. તો આત્મજ્ઞાન એક વસ્તુ છે, આત્મનિષ્ઠા. એવમ આત્મનિ જ્ઞાતે તત્ર નિષ્ઠા કથમ સ્યાત. એ ભગવાન આ પ્રકારે આત્મના વિવેકથી આત્માનું જ્ઞાન થયા પછી પણ એમાં નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી? ત્યાં આશંક્ય વાસના ત્યાગાત. વાસના ત્યાગથી આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. તો 8મા શ્લોકમાં કહે છે વાસના એવ સંસારઃ इति सर्वा विमुञ्चताः तत्यागो वासनात्यागात् स्थितिरद्य यथा तथा. वासना एव संसारः. ચાલો સંસારની નવી વ્યાખ્યા આવી. વાસના એવ સંસાર. એ અર્થ કર્યો વાસના વિષય વાસના. ખરેખર તો વાસનાનો અર્થ દેહાત બુદ્ધિ થવો જોઈએ. ઉપરની ચર્ચાના અનુસંધાનમાં આ વાસના શબ્દનો અર્થ દેહાત બુદ્ધિ થવો જોઈએ. એ જ મૂળભૂત વાસના છે. વાસના એ જેને અંગ્રેજીમાં હેબિચ્યુઅલ એરર, ટૂંકમાં સ્વભાવ થઈ ગયો છે. નૈસર્ગિક એમ આપણો સ્વભાવ. ટૂંકમાં કશાય પ્રકારના પ્રયત્ન વગર જ આપણે જે વસ્તુને માનતા હોઈએ એનો સ્વભાવ. તેવી રીતે અનાત્મામાં દેહમાં આત્મબુદ્ધિ છે ને એ તો સ્વભાવ થઈ ગયો છે. પ્રકૃતિ એને પ્રકૃતિ કહો, સ્વભાવ કહો. પ્રકૃતિ યાંતિ ભૂતાની, બધા પોતાની પ્રકૃતિને અનુસરે. આ સ્વભાવ. આ બધા વિષય વાસના તો બહુ નાનકડી વસ્તુ છે. વિષય વાસના મુક્ત થયાનો વૈરાગ્ય છે. એ માત્ર પર્યાપ્ત નથી. વિષય વાસનામાંથી મુક્ત થયા પછી તો આપણે આત્મનાત્મ વિવેક કરવાનો છે. એ વિવેક થયા પછી આ દેહાત્મ બુદ્ધિ જેને વિપરીત ભાવના કહેવામાં આવે છે. શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ. એમ કહેવાય કે આગળના શ્લોકમાં શ્રવણ અને મનનની પ્રક્રિયા બતાવવામાં આવી. આત્મનાત્મ વિવેક થાય અને યુક્તિપૂર્વક એ વિવેકમાં કોઈ પ્રકારનો સંશય ન રહે. એટલે એ વિવેક છે એ બહુ નિશ્ચિત થાય. ત્યાર પછી પણ એક આ છેલ્લી વસ્તુ બાકી રહી તે છે દેહાત બુદ્ધિ, જે આપણને આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા દેતી નથી. અર્થાત જ્ઞાન થયા પછી પણ જ્ઞાનનો લાભ ના મળે જો આપણે એ જ્ઞાનમાં એ પ્રમાણે ન જીવીએ તો. જયારે આપણે સભાન હોઈએ ત્યારે તો આપણામાં એ જ્ઞાન હોય, પણ સભાન ન હોઈએ ત્યારે વળી પાછા જૂના ચીરામાં આપણું મન પડી જતું હોય છે. કયો જૂનો ચીરો છે? દેહાત બુદ્ધિ. એ દેહમાં અહંભાવ કરવાનો કોઈ પ્રયત્ન, એનામાં વાસના.
જે પ્રયત્ન વગર થઈ જાય. પછી એ વાસનામાંથી હજારો વાસના જન્મે જુદી વાત છે. દેહમાં અહમ બુદ્ધિ વાસનામાંથી ધીમે ધીમે પછી દેહ સાથે સંકળાયેલી વસ્તુઓમાં વાસના જન્મે, મમ બુદ્ધિ જન્મે. એમાંથી પછી અહમ ને મમ ને અનુકૂળ હોય એની અંદર રાગ જન્મે. અહમ મમ ને પ્રતિકૂળ મળે દ્વેષ જન્મે. વિષય વાસના એ મૂળ આમાંથી જ આવે છે. આ વાસનામાંથી જ બધી વાસનાઓ આવે છે. એટલે ટૂંકમાં મારી સ્વસ્થતા સૌથી વધારે મહત્વની છે. તેથી એમાં જે કશી વસ્તુ આડે આવે એ મારા દ્વેષનો વિષય બને, જેમાં અનુકૂળ હોય મારા રાગનો વિષય બને. એટલે આ વસ્તુ મનમાં મને ઉણપ જન્મ આવે, દુઃખ જન્મ આવે, એના માટે ક્યાંક સુખનો અધ્યારોપ કરું. આમ આને કારણે આત્મા પર અલ્પતાનો અધ્યારોપ થાય, દુઃખનો અધ્યારોપ થાય. અલ્પતા એટલે દુઃખ. એને કારણે અન્યત્ર સુખનો આરોપ થાય. એટલે વિષયમાં સુખનો આરોપ થયો, શોભનાધ્યાસ થયો. અને વિષય માટે આપણને આકર્ષણ હોય, જેને રાગ કહેવાય. કારણ કે એને સુખનું સાધન માનવા એવું લાગે પણ છે કે નાનું બધું સુખ મળે છે. એ પણ વાસના છે. વાસના અને એનું વિરુદ્ધ છે દ્વેષ છે. પણ એ થયા પછી પણ આ વાસનામાંથી મુક્ત થવાની જરૂર છે જ. પહેલા આ વિષય વાસનાથી મુક્ત થયો ન વૈરાગ્ય. તો જ આપણા મનમાં સ્વસ્થતા હોય આત્મ વિવેક કરવાની. નહીતર મન બહિર્મુખ થઈ. એટલે આ મનોનાશ એટલે વૈરાગ્ય મુખ્યત્વે. વાસના ક્ષય અને મનોનાશ એટલે મનની બહિર્મુખતાનો નાશ. તો આ રીતે વિવેકપૂર્વક વૈરાગ્ય પ્રાપ્ત કર્યો એટલે મનમાંથી મહદ અંશે બહિર્મુખતા દૂર થઈ ગઈ. એ બહિર્મુખતા વિષયોના આકર્ષણને કારણે છે, જેનું આપણે વિવેકથી સમજી શકીએ એમ છે. વિષયોમાં જે આકર્ષણ છે ને એ તો અવિવેકને કારણે છે, બુદ્ધિ સમજી શકે એમ છે. અને પ્રત્યેક ક્ષણે આપણે બુદ્ધિના વિવેકને આપણે અહીંયા લાવીએ, એની સમાન બનીએ તો પેલો જે અવિવેકથી જે મોહ જન્મ્યો છે એમાંથી આપણે બંને મુક્ત કરી શકીએ. એ સંસ્પર્શયા ભોગા દુઃખ યોને એવતે આદ્યંતવંત કાંતે વગેરે વગેરે. એટલે ચાલો મનોનાશ છતાં પણ સૂક્ષ્મ હજી બહિર્મુખતા રહી જાય છે. પણ આ સ્થૂળ બહિર્મુખતા જે છે ને એ તો આપણે આ અવિવેકથી, નિત્યાનિત્ય વસ્તુ વિવેક, સુખ દુઃખના વિવેકથી મહદઅંશે આપણે મનને મુક્ત કરે. વિરજ્ય વિષય વ્રાતા દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. આમ વિષય વાસના મુક્ત થવાનો ઉપાય કરો દોષ દૃષ્ટિ. જે એ રીતે જેને ગુણ માનવામાં આવે છે, કઈ રીતે દોષ છે એ દ્રષ્ટિ. વસ્તુમાં આકર્ષણ કેમ છે? એમાં ગુણ દેખાય છે એટલા માટે. એ વાસ્તવમાં કેમ દોષ છે એ બતાવે. તો પછી કઈ રહી ગયા? જ્ઞાન. પછી જ્ઞાન થયું. અને જ્ઞાન થયા પછી પ્રશ્ન છે કે નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી? તો જ્ઞાનમાં કઈ વસ્તુ આપણને નિષ્ઠાથી વંચિત રાખે છે? આ દેહાત્મ બુદ્ધિ, વિપરીત ભાવના, હેબિચ્યુઅલ એરર, પ્રકૃતિ, સ્વભાવ. આ અઘરું છે. આ સ્વભાવ થઈ ગયો છે. ત્યાં પણ વિષયોમાં સુખનું દર્શન કરવાનો સ્વભાવ થઈ ગયો છે. એકની વસ્તુ વારંવાર કરવાથી સ્વભાવ થઈ જાય. એટલા માટે એ વિષયના આકર્ષણ મુક્ત થવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે. દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. વારંવાર દોષ દૃષ્ટિનું દર્શન કરવા પડે. જેને ગુણ માનવું એ દોષ છે એ દર્શન કરવા પડે. અરે ગુણથી વિરુદ્ધ દોષ ને ગુણ માનો એ દોષ છે એવું વારંવાર દેખાડવું પડે. વાસના એવ સંસાર હૈ.
આ વાસના સંસાર છે. વાસના દેહાત બુદ્ધિ શેનું પરિણામ છે? અધ્યાસનું પરિણામ છે. શેનું પરિણામ છે? અવિદ્યાનું પરિણામ છે. મૂળ અવિદ્યા સંસાર છે. અવિદ્યામાંથી અધ્યાસ, અધ્યાસને કારણે દેહમાં ઉપાધિમાં અહમ બુદ્ધિ, એનું નામ વાસના. એટલે કે અવિદ્યા જો સંસારનું કારણ હોય તો અવિદ્યાની આપણને અનુભવાતી અભિવ્યક્તિ છે આ દેહાત બુદ્ધિ. એમાંથી પછી આવે રાગ દ્વેષ વગેરે, એમાંથી કામના. કામના પહેલા પણ શું છે? દેહાત બુદ્ધિ. વાસના એવ સંસાર, આ જ સંસાર છે. એટલે એમાંથી બધો સંસાર જન્મેલો છે. આ જગત એમાંથી જન્મેલું છે. ખરેખર તો જોવા જઈએ તો બધું સર્જન આમાંથી જ થાય છે. અવિદ્યા કેવી રીતે આ જગતના સર્જનનું કારણ છે? અવિદ્યા આ પ્રકાર અવિવેક જન્માવે ને સર્જનનું કારણ. પછી હજાર જાતની, કારણ કે એકવાર ઉપાધિને અહમ માનવામાં આવે, અલ્પતા જન્મી એટલે હજાર ઈચ્છાઓ જન્મવાની છે ને, એમાંથી મુક્ત થવા માટે. સર્વતા વિમુંચ ઇતિ સર્વા વિમુંચતા તા વાસના વિમુંચ. માટે આ વાસના સંસાર છે, માટે તું વાસનાનો ત્યાગ કર. તત્યાગ વાસના ત્યાગાત, વાસના ત્યાગાત આત્મનિષ્ઠામ સત્યામ. કે વિષયની વાસના ત્યાગથી આત્મનિષ્ઠા પ્રાપ્ત ના થાય, વૈરાગ્ય પ્રાપ્ત થાય. દેહાત બુદ્ધિની વાસનાથી આત્મનિષ્ઠા પ્રાપ્ત થાય. એટલે વાસના શબ્દ મૂળ તો ત્યાંથી જ આવે છે, યોગ વાસિષ્ઠમાંથી. એમાંથી આપણું રચાયેલું છે. અહીં નાનકડી આવૃત્તિયા પણ ત્યાં વાસનાની બહુ મોટો ભાર દેવામાં આવ્યો. અને આ મૂળ વાસના આ છે. લોકો સમજે છે કે મને ખબર નથી. વાસના શબ્દ વાપર્યા પછી પણ આ સમજ છે કે નહીં કે આ મૂળભૂત વાસના છે. અને એ વાસના એટલે શું છે? બે ધ્યાન પણ, સાવધાનીનો અભાવ. એટલે નિધિધ્યાસ એટલે સાવધાની. એટલે આપણે સમજીને હેબિચ્યુઅલ એરર છે. હેબિટ, ટેવ. ઉપાધિમાં અહમ ભાવ કરવાની આ ટેવ કહો, સ્વભાવ કહો. એટલે આ પ્રકારે આપણા મનને સ્વભાવમાંથી મુક્ત કરવાનું છે. બહુ મોટી વસ્તુ છે. તત્યાગ. અંતેથી તત્યાગ એટલે સંસાર ત્યાગ એવું કહેવામાં આવ્યું. વાસના ત્યાગાત તત્યાગ એ પ્રકારનો અન્વય છે. બીજી પંક્તિમાં વાસના ત્યાગાત તત્યાગ. વાસના ત્યાગાત સંસાર ત્યાગ. વાસના ત્યાગથી સંસ્કારનો ત્યાગ થાય. આ બધી પ્રક્રિયા બહુ જ વિસ્તારથી જીવન મુક્તિ વિવેક પ્રકરણમાં આપણે જોઈ કે વાસના કેવી રીતે મનને બહિર્મુખ બનાવે છે, કે બહિર્મુખતા કેવી રીતે વાસનામાં વૃદ્ધિ કરે છે. પછી વાસના, કારણ કે વાસનાને સીધું પરિણામ કયું છે? આંતરિક અલ્પતાની લાગણી. હું દેહ છું એટલે અલ્પ છું, તુચ્છ છું. પરિચ્છિન્નતાની લાગણી. અને તરત ઈચ્છા જન્માવે એમાંથી મુક્ત થવાની. હું અને પરિચ્છિન્નતા બે વસ્તુ એક અધિકરણમાં હોય જના શકે નથી, પણ આપણે એને કરી દઈએ છીએ. હું તો અનંત છે. એ અનંતને પરિચ્છિન્ન માનવામાં આવે એટલે આપોઆપ જ અંદરનો વિરોધ જન્મે છે. અને માટે એ અંતવત્વમાંથી પરિચ્છિન્ન મુક્ત થવાનો સ્વાભાવિક રીતે ઈચ્છા જન્મે. એ જ મૂળ આવેગ જન્મે. એ મનને પછી ઈચ્છા પૂર્ણ કરવા માટે મનનું સાધન શોધીને બહાર જાય. એટલે વાસના અલ્પતાની લાગણી જન્માવે. અલ્પતાની લાગણી એમાંથી